કરી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવવાના છે। આગામી 18 સપ્ટેમ્બરે જૂનાગઢ ખાતે આયોજિત કોંગ્રેસ પાર્ટીની શિબિરમાં અંતિમ દિવસે તેઓ હાજરી આપવાના છે। છેલ્લા 6 મહિનામાં આ તેમની 8મી ગુજરાત યાત્રા હશે। અગાઉ તેમણે આ તાલીમ શિબિરમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને રાજકારણના પાઠ ભણાવ્યા હતા। 18 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાત આવવાના છે અને જૂનાગઢ ખાતે જે તાલીમ શિબિરનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમાં વધુ એક વખત અંતિમ દિવસે તેઓ હાજરી આપવાના છે। છેલ્લા 6 મહિનામાં તેમની 8મી ગુજરાત યાત્રા છે। ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેને લઈને તૈયારીઓ ફરી એક વખત આરંભી દેવામાં આવી છે। રાહુલ ગાંધીના આગમનને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। વધુ એક વખત તેઓ તાલીમ શિબિરના અંતિમ દિવસે હાજરી આપવાના છે અને તમામ માર્ગદર્શન કાર્યકર્તાઓને આપશે। અગાઉ પણ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું।